હા બોલો. આબા એટલે હું તને બા જેવી દેખાવ છું? બા કોને કહેશો હે? अबे साले હા જબા હું કીધું? સભો જોઈશ તારે? કઈ વાર સભો જોઈશ? આબા હા એમ કે નહીં, તઈ પૈસા જોઈશ. આલે. સાંભળે, આ પૈસા બીજે ક્યાં ડાહોળા નહીં વાપરતો. આમાંથી તાર હારું ખાવાનું લઈ લેજે, કપડા લઈ લેજે, ને ઘર હારું કરિયાણું લઈ લેજે. એક કામ કરું, આમાં થોડાક વધે ને તો એની BMW લઈ લો. એ તારી હગી આમાં BMW નું આવે. તો તારું હગું આમાંથી કપડા, ખાવાનું ને ઘરનું કરિયાણું આવે. મારા કરતા મોટી ભિખારી તો તું છો. આલે, આની તારું વધારે જરૂર છે. કાઈક કર ભાઈ ના કે તું જા નહીં, તને તો કાઈ કીધું નથી થાતું. કાઈ કહીને એટલે વચ્ચે કાંદો કાઢીને ઊભી જ હોય. તો ઊભી જ હોય ને. ભૂલી ગયા લગન પહેલા મોટે ઉપાડે કહેતા હતા. હું કહેતો તો તું ખાલી એક વાર આપે, હું તારું હાર આમ કરી નાખે ને તેમ કરી નાખે ને પૂછડું લઈ આવે ને ઢીકડું લઈ આવે ને આમ કરી નાખે ને તેમ કરી નાખે. કેમ હવે કઈ હાલ આવે છે? તું જા નહીં. હું જાણી ઉભા રહ્યો. જિંદગીની તો હાવ પથારી ફરી ગઈ છે હાવ. જિંદગીની પથારી ફરી નથી, તમે હાથે કરીને ફેરવી છે. મેં તો ના જ પાડી હતી, તોય તમે વાહે પડી ગયા હતા. અને એક વાર નહીં 10 વાર ના પાડી હતી. હે પપ્પા, તમે પ્રપોઝ કર્યું તું? હા, કેટલી વાર? 10 વાર કર્યું ને તોય ના પાડી દે. 11મી વાર કર્યું ને તોય માની જા. તોય તમને ન સમજાણું? હું ભગવાને તમને 10 વાર બચવાનો મોકો આપ્યો તો. તોય છેલ્લે ન્યા જઈને ભરાણા. કરો હજી લવ મેરેજ. भारी मिस्टेक हो गया सर જોશો તમને એક વાત કહું? બોલ ને. તમારે લગ્ન કરીને બહુ ખુશ છું. હું વાત કરે કઈ રીતે? એટલે તમને ફરવા જવું હોય ને ફરવા લઈ જાઓ, મૂવી જોવા જવું હોય તો મૂવી જોવા લઈ જાઓ, શોપિંગ કરવા જવું હોય તો શોપિંગ કરવા લઈ જાઓ. તમારી બધી વાત માનો. सही बात है ભગવાનને પ્રાર્થના કરો કે આવતા જને મને છે ને આ જ ઘરમાં તમારી પત્ની બનાવીને લાવે. હું વાત કરશું. એક કામ કર, આ વાત ઉપર એક ચા બને દે. અમને મસ્ત બનાવીને આવો. મસ્ત એકદમ કડક. હા હલો. ભાઈ આપણે આ મકાન વેચવાનું છે. નહીં આ જન્મમાં વેચવાનું છે. તાત્કાલિક આ મકાન ઘરનો સોદો પાડી તું વેચી જ નાખવાનું, જે ભાવ આવે એ. હા चीटिंग करता है तू तो गया बेटे એ તમને કહું, સાંભળો તો. હા મેં તું કહેતો તો ટ્યુશન ની ફી ભરવાની છે, તો 5000 રૂપિયા લાવો. 5000 રૂપિયા? એવા કેવા ટ્યુશન માં જાય છે 5000 રૂપિયા જોઈએ ને? અમે તો 200 રૂપિયામાં ભણી લેતા. હવે તમને શું ખબર હોય કેટલી છોકરાઓની ફી હોય? કોઈ દી ગયા છો ભરવા? દિવસે ને દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે ઈ ખબર છે? क्या बात कर रहे रे बाबा? આપણી શેરીના નીતા ભાભી છે ને એની છોકરીની તો 10000 ફી છે. બોલો. હું વાત કરશો? यही नहीं, अभी और सुनिए. હે અમે તો आप भी ठीक करके देता શું પપ્પા બોલો ને? એલા તું એવા તો કેવા ટ્યુશન માં જાશો? 5000 રૂપિયા ફી છે. 5000 રૂપિયા? અરે પપ્પા, મેં તો મમ્મીને 2000 રૂપિયાનું જ કીધું તું. वाह, क्या मुस्कुराहट. અને ઈ તો નાના ભાઈનું ટ્યુશન હારું. આ બેટા કરવા અહીંયા તો બેટા જ્યારે ટ્યુશન ની ફી ભરવાની હોય ને ત્યારે ડાયરેક્ટ મારી પાસે માંગી લેવાના હો. હાલે તાર 2000 રૂપિયા. મારા ટ્યુશનની ફી તો 800 રૂપિયા જ છે. હે ભગવાન, આ બધા લૂંટેરા તમે મારી ઘેર જ મોકલ્યા? બાપા મોડું થઈ ગયું છે. અહીંયા તમારા પેન્ટના ખિસ્સામાં પૈસા નીકળ્યા. હું વાત કરશો? વાહ વાહ, આજ કઈ બાજુ દીવી ગયો? આ લિસ્ટ હોતે ને નીકળીશ. હવે તમારે જેમ ગોઠવવું હોય ને એમ ગોઠવી લેજો, પછી મને કયો. ठाकुर तो गियो. હવે જલ્દી મને એમ કયો કે આ તમારા ખિસ્સામાં લિસ્ટ ક્યાંથી આવી? કહું છું. अच्छा. ઈ તો મેં સાઈથી મારા ખીચામાં નાખી હતી. સાય કરીને નાખી હતી? પણ હું કામ? હું કામ? હમણાં હું કેટલા દી થયા જોઉં છું મારા પેન્ટના ખીચામાંથી પૈસા ગાયબ થઈ જાય છે. મને તારા ઉપર પૂરેપૂરો શક હતો કે તું જ કાઢશો. એટલે તને રંગે હાથ પકડવા હારું ત્યાં લિપસ્ટિક મેં મારા ખીચામાં નાખી હતી. अच्छा. ये झूठ बोल रहा है. કે જ્યારે તું પૈસા મારા ખીચામાં કાઢે ને તો હારવાર લિપસ્ટિક નીકળે એટલે તને ગુસ્સો આવે અને તું મારી પાસે દોડી દોડી આવે અને હું તને રંગે હાથ પકડી લઉં. જો પકડાઈ ગઈ. ઈ તો મારે તમારા કપડા ધોવાના હોય ને એટલે હું ખીચા ચેક કરતી હોય. अच्छा. તઈ ભાઈ, કપડા તો તું રોજ ધોશો તો રોજ પૈસા ખિસ્સામાં નીકળતા હોય છે ને, તો રોજ તો દેવા નથી આવતી. આજે તું કેમ દેવા આવી?
હવે એવું નહીં કરવું, સોરી. હું સોરી નું હું અથાણું કરું? अबे साले એ તમે સાતા નહીં હો, હું તમારે હારું મસ્ત મસાલા વાળી ચા બનાવીને આવું. આ બનાય અને આદુ નાખજે. यही नहीं, अभी और सुनिए। नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है बच गया साला હાલો. હું તારો દો તારી લિપસ્ટિક મારી ખિસ્સામાં રહી ગઈ. હમણાં હું વધેરાઈ જાતા અહીંયા. અય મને આ નવો મોબાઈલ લઈ દ્યો, આમ જો આ બગડી ગયો છે, આ હું ટચ સ્ક્રીન નો લઈ દ્યો. હવે આ મોબાઈલ હરખો હાંકતા આવડતું નથી ને ટચ સ્ક્રીન ના દીકરા થાય છે. જામ તારું કામ કરજે કરતી હોય. अबे साले ટચ સ્ક્રીન ના મોબાઈલ લેવા. ટચ સ્ક્રીન બોલતા આવડતું નથી. अबे साले શું થયું મમ્મી? ફોન કેમ ઘા કરી દીધો? જો ને આ ફોન હાવ બંધ થઈ ગયો છે. તારા પપ્પાએ નવો ફોન લેવાનું ના પાડી દીધી. એવું કીધું? ઉભા રહ્યો, મારા પપ્પાને કહું છું. પપ્પા આયા હાલો તો. શું છે? તમે મમ્મી નવો ફોન કેમ લેવાનું ના પાડી? હવે એને ઈ ફોન નથી હાંકતા આવડતો હરખો. હવે ટચ સ્ક્રીન નો શું હાંકશે? ઈ માર કઈ જોવાનું નથી થાતું. મમ્મીને અત્યારે ને અત્યારે ફોન લઈ દો. ઈ પણ એપલ નો આઈફોન 17. મારે એપલ નો ફોન નથી લેવો, મને એપલ ગમતોય નથી, મને ઓરેન્જ ગમે છે. લેવો હોય તો મને ઓરેન્જ નો ફોન લઈ દ્યો. એપલ તો બધાય પાસે હોય. લે લઈ દે જા ઓરેન્જ નો. નવા ફોન વાળી નો થઈ ગયો બહુ. આને નો હોય. भारी मिस्टेक हो गया सर તમને ઘરકામ બધા આવડતા હશે ને? રસોઈ કરતા પણ આવડતું હશે. જો હું લગ્ન એટલા માટે કરું છું, મારા મા બાપની સેવા કરજો. સારું અને મને પૂછ્યા વગર ક્યાંય બહાર ઘરની બહાર પગ નહીં મૂકવાનો. સારું અને હું કહું ને એટલું જ કરવાનું. સારું હા, અને અમે દહેજ લેશું. अबे साले સારું. તો તમને આ સંબંધ મંજૂર છે? આવો મારી વાહે. ઓ તો તમારે જ મારે લગ્ન કરવાના છે ને? સારું, દેખાવમાં તો ઠીક ઠાક લાગે છે પણ હાલશે. ઘરના કામ બધા આવડે છે ને? રસ્તો બનાવતા આવડે છે? સારું, તો દર અઠવાડિયે મને ફરવા લઈ જાવી જો, બહાર જમવાય લઈ જાવી જો, અને પિક્ચર જોવાય લઈ જાવી જો. સારું, અને દર મહિને પગાર આવે ને મારા હાથમાં આપવાનો તરત. સારું, અને બહુ મમ્મી મમ્મી નહીં કરવાનું, માવડિયા નહીં બનવાનું બહુ. સારું, તો આપણે પાકો કરી નાખી. સારું, તો હાલ મારા રે. ये सब क्या देखना पड़ रहा है रोम रोम भाइयों। એ ઉભા રહ્યો તો. कौन है बे? એ તો ઓલા બાજુવાળા નીતાબેન ને કહી દેજો, રોજ રોજ મારા હારે બાંધે છે. હવે તો હદ થઈ ગઈ છે. નો હોય, હું વાત કરીશું. હું ન હોય હજી કાલ સવારે મારા હારે બાંધી હતી ને આજ પાછી બાંધી. એવું છે? આજ તો એને ઉપાડી લો. આજ તો ઈ ગઈ જોતું. હું કેદું નો જોઉં છું ઈ તારી હારે કેવું વર્તન કરે છે. હરખાએ બોલાવતી નથી, જેમ ફાવે એમ બોલે ને મનમાં સમજે છે. એમ કઈ થોડું હાલે બાજુમાં રહેવું ને બાધું એ તારી ઈ રોજ રોજ થોડું કહે આપણને. આજ તું જ આવડે. આજ તો એને જો સોયત્રા નો પાડી નાખું તો મને કહેજે. જો अबे साले આજ ભૂકા કાઢી નાખું જો તું. નો મૂકવા આજ. ये क्या हो गया? મને કેદું ની દાઈશ છે એના ઉપર. અને આજ મને મોકો મળ્યો છે. અને આજ સોચરા જ પાડી નાખું. મૂકું ને તું ટેન્શન લેમાં. હાલ તું. આજ તો મૂકું ને હાલ ભૂકા આ કાઢ પણ નો. ઊભા તો રહ્યો. એ નીતા રોજ મારી હારે બાંધે છે ને એટલે તમારે બાંધવા જવાનું છે ને આ તૈયાર થઈને બક્કા ભરવા નથી જવાનું. મોડવા વિનાથી હાલો. तेरा भला हो। હાલે સુટકેસ લઈને જાતો હાલ હું આવું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे આમ હાલી કેટલી વાર લાગી નીચે ચાલે. એ ઢીકો નાખે નાગડી સાસુ તૂટી જાય. अबे साले તમારી જાતના સાલા ખદડાવ તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. અરે હું તો ઝાડા જોતી હતી, હોય તો લઈ લઉં એમ. ખબર બધી પડે છો. હા, હમ ભી કિસી સે કમ નહીં, પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાવ છો. હા ભાઈ છે, હાલો નકા દે એક. આ એક જ કરો ને ગમે દુશ્મન માથે, તો એવી તૈયારીમાં કરજો. સામે બે ઘા ખાવાની તૈયારી હોય તો જ એક ઘા કરવા નીકળી દો. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. ચકલા કોઈ દી બાજ ન કરે યાર.
માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ. લાગશે વાર પણ આવશે મજા યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ.